શિહોર ICDS શાખાના ઇન્ચાર્જ CDPOનો યોજાયો વિદાય સમારંભ। खूब आभार, मुझे तो सहकार दिया, इसलिए आप सबका खूब बहुत धन्यवाद। અને આટલો બધો બહેનોને પ્રેમ આપવો એ લગભગ કોઈ નહીં કરી શકે। એટલે હેમાબેન, તમે બહુ મોટું ભાથું ICDS માંથી લઈને જાઓ છો। અમારા માટે તો હજી ઘણો સમયગાળો બાકી છે નોકરીનો। 4 વર્ષ હેમાબેન સાથે કામ કર્યું, બહુ શીખ્યા છીએ અમે ઘણું બધું, અને એ આગળના સમયગાળામાં એટલું બધું ઉપયોગી થવાનું છે। અને જે અમારી નીચે જે બહેનો કામ કરશે ભવિષ્યમાં, અત્યારે અમે મુખ્ય સેવિકા છીએ, ભગવાનની ઈચ્છા હશે તો પ્રમોશન આવશે, CDPO થશું। પોતે કોણ કોણ ભણેલું છે ગામમાં? મંત્રી કે આ બહુ આવ્યા છે, બહુ ભણેલા છે ગામમાં, હું એક જ ભણેલી, બીજા બધા હોય પણ 12 પાસ નહીં કોઈ મારી સિવાય। તમારા ઘરે તમારે આંગણવાડી રહેવું ને જેમાં શું કરવાનું? એ કે અરે મેં તો મને બહુ ગમે કહું સારું। અમે બધાએ હું મારા જેઠાણી અમે ફોર્મ ભર્યા બે, અને અમે બધા આવી ગયા એની અંદર। ત્યાં કે કીટ લીધા ને સારું આવી કે તમારે એટલું આ કામ કરવાનું। ત્યાં તો કે ફોન હતા ને, મૌખિક બધી વાતો, મૌખિક મીટિંગ લેવાનું, તેમ કે આ દિવસે આવવાનું, એટલે તારીખ અમારે ફિટ થઈ ગઈ, એ સમયે પહોંચી જાય। હેમાબેન, આજે એક વિદાયનો સમય તો છે જ, પણ વિદાય એવી નથી કે જે આપણે કાયમ માટે વિસરાઈ જાય। જેમ દીકરીને સાસરે વળાવે, એની ઉંમર થાય એટલે આપણે એને સાસરે વળાવવી પડે, તેમ હેમાબેનને 58 વર્ષ પૂરા થાય એટલે સરકારના નિયમ મુજબ એને નિવૃત્તિ આપણે આપીએ છીએ। દીકરી સાસરે જાય છે પણ એના કુટુંબના પરિવારના હૃદયમાંથી જાતા નથી, એમ હેમાબેન આપણા માટે કાયમ માટે દિલમાં રહેશે। ભલે વિદાય આપણે આપીએ છીએ, દુઃખનો સમય છે, પણ એ આપણા માટે કાયમ માટે આગળમાં રહેશે। બીજું કે એક મારા વડીલ તરીકે અને મોટી બેન તરીકે મેં માન્યા છે, એના પાસેથી મને ઘણું બધું જીવનમાં, કુટુંબમાં, પરિવારમાં, સમાજમાં, નોકરીમાં કેવી રીતે જીવન જીવવું, ઘણી બધી પ્રેરણા મને મળી છે। એમની આર્થિક કમાણી તો જે થઈ હોય, પણ આ જે પ્રેમની કમાણી છે એ જે લઈને જાય છે ને, એ સૌથી મોટું ભાથું છે। અને આટલી યોગદાનના તો મને નથી લાગતું કોઈ ભૂતકાળમાં કે ભવિષ્યમાં કોઈ CDPO મેળવી શકે। એક મને 2 શબ્દ કાયમ મગજમાં ઘૂમતા, અને એમાં બેનને હું કહેતી કે તમે નિવૃત્ત થાશો ત્યારે હું બોલીશ કે ન ભૂતો ન ભવિષ્યથી। વચ્ચે હાલો મોઈ ચાપી આવજો હો, ગંડારીની નહીં બધો